गुरु डॉक्टर पंकज नागर। ज्योतिष एक विज्ञान। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ધ સ્પીકિંગ નંબર્સ, બોલતા આંકડા બોલે છે, બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારે કેટલા વાગે જોવું પડે, અહીં રૂમમાં કેટલા માણસો બેઠા છે તો ગણવા પડે. કયું ધોરણ ભણ્યો છે તો આંકડો બોલવો પડે. પૈસા કેટલા લાવે તો અંક, કંઈક ખરીદવું હોય તો અંક, મીટર રીડિંગ તો અંક. અંક ક્યાં નથી? અંકને બનાવે રાજા, એનું નામ અંક. અંક તમારા જીવનમાં લાગેલા જંક કાટને દૂર કરે, એનું નામ અંક. તો આ અંકશાસ્ત્રની કેટલીક અવનવી, અનકરી, અનસુની બાબતો તમારી સમક્ષ હું અશોકભાઈ, મારા પ્રિય કેમેરામેન મિત્રો શૈલુરામ, જોશીભાઈ અને આ પ્રકાશની અંદર હું જે બેઠો છું એના કરતા હતા પ્રવીણ કાકા, સાથે સાથે જીટીપીએલ નામની સંસ્થા, આ બધાનું યોગદાન અહીંયા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ પરિપ્રેક્ષની અંદર, આ નાનકડા રૂમની અંદર સફળતાની ચરમ સીમા સુધી લઈ જવા માટેના જવાબદાર કારણો છે. આવો અશોકભાઈ સાથે આપણે અગાઉ અંકની વાત કરી, હવે કયા અંકની વાત કરવાની છે એ જાદુગર અશોકભાઈ કહે છે. પંકજભાઈ, ગત એપિસોડથી અને ઘણા બધા એપિસોડથી આપણે ચર્ચા કરી છે કે અંકશાસ્ત્રમાં જે અંકોનો જે પ્રભાવ છે એના લઈને ચર્ચા છે. ત્યારે બે એપિસોડથી આપણે ચર્ચા કરીએ છીએ કે જે જાતકની જન્મ તારીખમાં એમનો જે મિસિંગ અંક છે કોઈ, અને એ અંકનો જે પ્રભાવ છે અને એને લઈને જે જીવનમાં જે ઓછપ વર્તાય છે અને એને કઈ રીતે ફૂલફિલ કરવાની વાત છે, અથવા તો એ અંકોના જે માલિકો છે એના જે પ્રભાવ છે એનાથી એ લોકો દૂર છે, તો એવા કયા પ્રયોગો કરવાથી એમને એ થોડું એના ચાન્સીસ બની શકે એની આપણે વાત કરીએ છીએ. તો અત્યાર સુધી આપણે 1 થી 7 અંકની વાત કરી છે કે જાતકની જન્મ તારીખમાં 1 થી 7 અંક પૂરતા હોય તેની આપણે ચર્ચા કરી છે અને એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન પણ આપ્યા. તો આજે અંક 8ની વાત કરીશું કે અંક 8 જો મિસિંગ હોય જન્મ તારીખમાં જાતકનું, તો એને કયા પ્રયોગો કરવા જોઈએ અને 8 અંક છે એ કયા સુખોને કન્સર્ન કરતો હોય છે એની પણ વાત કરી. જો સૌપ્રથમ તો અંક 8 એટલે ટંડોળ. ઉપર જાઓ, નીચે આવો, નીચે જાઓ, ઉપર જાઓ, અપ્સ ડાઉન્સ, ડાઉન્સ અપ. અંગ્રેજીમાં 8નો આંકડો તમે છીછરી જોજો, આમ કરીને આમ, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. પેલી રાઈડ હોય ને, થોડા ઉપર જાઓ એટલે ગભરામણ થાય, પછી રાઈડ વાંકી ચૂકી થાય, થોડી ટફ હોય એટલે ચીસાચીસ થાય, પાછા નીચે આવો, વળી પાછા ઉપર જાઓ. તો આ ચકડોળ, એ અંક 8ના ચકડોળમાં જે બેઠું ને એને સાહેબ સીધો શનિના ચઢાવ ઉતાર સાથેનો સંબંધ જોવા મળે. ધારો કે આપણે ફરીથી 1 ની 1 તારીખ પકડીશું, 1/1/2024. હું જે અંક પકડું ને આ 1/1/2024 આવતો જ નહીં ભાઈ. હું મારું કોઈ વાંક નથી, પણ ઉદાહરણ આપવા માટે આ તારીખ જરૂરી છે. એમાં અંક 8 નથી. એવા કેટલા જાતકો છે કે જેમની જન્મ તારીખમાં અંક 8 ના હોઈ શકે. ધારો કે 1/1/1957 તો અંક 8 ક્યાંથી આવે? 1/1/1966 8 ક્યાંથી આવે? એટલે અંક 8 મિસિંગ ફિગર તરીકે, નંબર તરીકે જાતકના જીવનમાં કેવા ફેરફારો લાવી શકે? અંક 8 અંકશાસ્ત્રની અંદર સીધો શનિ સાથે સંકળાયેલો અંક છે. ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ પ્લેનેટ સેટર્ન. સેટર્ન, સેટ થાવ અને ટર્ન આવે, એનું નામ સેટર્ન. તો આ સેટર્ન સીધો આની સાથે સંકળાયેલો છે અંક 8 સાથે. એ તમારી જન્મ તારીખમાં મિસિંગ કરતો હતો. રોશુક્લિડ સિસ્ટમ શું કહે છે, હિબ્રુ સિસ્ટમ શું કહે છે, પાયથાગોરસ શું કહે છે, ચાલ્ડિયન શું કહે છે, એની એક તલસ્પર્શી વાત આ શોની અંદર તમારી સમક્ષ, તમારા માટે, સૌના માટે રજૂ કરું છું. હવે અંક 8 એટલે શનિ. અંક 8 તમારી જન્મ તારીખમાં નથી એટલે શનિ નથી. ઘણા બધા ખુશ થાય યાર કે શનિ નથી એટલે મજા પડી ગઈ, દુઃખ નથી, કષ્ટ નથી, પીડા નથી, વૃદ્ધાવસ્થામાં. એટલે એવું ના હોય યાર. વૃદ્ધાવસ્થા બધાને આવે, કષ્ટ આવે, પીડા આવે, દુઃખ આવે, બધાને આવે.
અંક 8 હોય કે ના હોય, આવે આવે આવે. કારણ કે આ એક જીવનશૈલી છે, ઈશ્વરે નિર્માણ કરેલી, બ્રહ્માએ બક્ષિસમાં આપેલી અને 33 કરોડ દેવતાઓએ નક્કી કરેલી. એમાં તમે છૂટી ના શકો, છટકી ના શકો. તો અંક 8. તો અંક 8ની વાત કરું તો એ જ્યારે મિસિંગ હોય તમારી જન્મ તારીખની અંદર, ત્યારે શનિના તમામે તમામ લક્ષણો તમે મિસ કરો છો. શનિનું પહેલી વાત છે ન્યાયિક ગ્રહ છે, ન્યાય પ્રણાલિકા સાથે સંકળાયેલો સીધો ગ્રહ છે. અંક 8 ના હોય તમારા જન્મ તારીખની અંદર તો તમારે ન્યાય તમારા જીવનમાં મળે નહીં. અંક 8 એટલે શનિ શિક્ષક છે, કસોટી કરે છે. શિક્ષક ના હોય, કસોટી ના હોય, પરીક્ષા ના હોય તો તમારા જીવનની વેલ્યુ શું? અંક 8 તમને સર્ટિફિકેટ આપે છે ભાઈ કે તમે બેચલર છો, તમે M.Com છો, તમારી પાસે ડિગ્રી છે, બેચલરની ડિગ્રી છે, માસ્ટર ડિગ્રી છે, PhD છે. કરેક્ટ, શિક્ષક છે, કસોટી લે છે, પાસ કરે છે, સર્ટિફિકેટ આપે છે. તો એ નથી તમારી પાસે, કારણ કે અંક 8 કસોટી નથી, કારણ કે અંક 8 નથી. સીધી વસ્તુ છે ને, ન્યાય નથી, કારણ કે અંક 8 નથી. એક મેચ્યોર જે પ્રભાવ કહેવાય, સામાન્ય રીતે મેચ્યોરિટી એવા લોકોને આવતી હોય છે કે જે લોકોની કુંડળીમાં શનિ આધિપત્ય ધરાવતો હોય, ઉચ્ચનો હોય, સ્વગુરુ હોય, તેવા લોકો મેચ્યોર હોય. નાની ઉંમરમાં પણ આમ વડીલો જેવી વાત કરતા હોય, મેચ્યોરિટીની વાત કરતા હોય. ધ સેટર્ન ઇઝ અ બિગ ઇન્ફ્લુએન્સર, એક પ્રભાવ કરતા ગ્રહ છે, પ્રભાવશાળી ગ્રહ છે. તમારા પર એક અમિત છાપ છોડીને જનારો કોઈ આંકડો હોય તો એ 8. અગર 8 साथ है तो सफलता का तुम्हारे सर पे हाथ है. अंक 8ની એક વિશેષતા છે. બિલકુલ બિલકુલ. તો અંક 8 જ્યારે તમારી જન્મ તારીખમાં ખૂટે ત્યારે આ મેં જે વાત કરી એની ઓછપ પૂર્ણ ડગલે ને પગલે વર્તાય. હવે કરશો શું? શનિ છે, અંક 8 છે, એનો રંગ વાદળી છે, બ્લુ, એનો ઉપયોગ કરો. શર્ટ પહેરો બ્લુ, મોજા પહેરો બ્લુ, રૂમાલ રાખો બ્લુ, જમણા હાથના કાંડા પર દોરો ભરાવો, પહેરો બ્લુ. શનિવારે સૂર્યોદયના 1 કલાકની અંદર શનિની ઓરામાં બાજોટ ઉપર વાદળી કલરનું કપડું પાથરી એના પર આંકડો લખો. શનિના મંત્ર જાપ કરો. રીમ જલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. અંક 8નો આંકડો ના હોય તો શનિ સ્લો ડાઉન થઈ જાય બધું. ઘરના મુખ્ય દરવાજાની બહાર 8નો અંક ચોંટાડો, તિજોરી પર લખો, ખિસ્સામાં કાગળ વાળીને રાખો, તો અંક 8નો પ્રભાવ આવવાનો છે. શનિનું રત્ન નીલમણી બ્લુ સેફાયર તમારા જમણા હાથની મધ્યમાં ઉપર આંગળી પર, ઘોડાના નાળના લોખંડમાંથી બનાવેલી ધાતુમાં એને મઢાવો, પહેરાવો. ઘોડાની નાળનો ઉપયોગ કરો, બારણા ઉપર એને લગાવો. ઘોડાની નાળનો ટુકડો નાનો ખિસ્સામાં રાખો. નુકીલો ના હોવો જોઈએ, શાર્પ ન હોય, ધ્યાન રાખજો તો વાગે. તો આ બધી વસ્તુ છે એ અંક 8ની ઉણપને એમાં પૂર્તિ કરે છે. શનિવારે કાળા અર્ધનો દાણો ગળી જાવ તો એ શનિ મહારાજની અંક 8ની કૃપા તમારા પર ઉતરશે. તો આ વાતથી અંક 8 ના હોય તો શું થાય જન્મ તારીખમાં, અને ના હોય તો શું કરવું જોઈએ એની વાત કરવી જોઈએ. તો અંક 8 નથી તો ચિંતા ના કરતા, પણ નથી તો શું કરવાનું છે એની ચિંતા કરજો, તો અંક 8ની પૂર્તિ થઈ જશે. અને અંક 8 જો તમારા જીવનનો પ્રવેશ કરશે તો ખૂટતા અંકના જે ગુણ તમારા પાસે ન હોય એ આપોઆપ એનો ઉમેર થઈ જશે. આવો આગળના અંકની વાત કરીએ. બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે જે જાતકની જન્મ તારીખમાં જે મિસિંગ 8 નંબર છે, 8 બહુ ખૂબ જ મહત્વનો અંક હતો અને શનિના પ્રભાવના અંકના જે એક એના જે બેનિફિટ છે, એના જે ઓછપ છે જાતકની જીવનમાં, એને કઈ રીતે ચાન્સીસ લઈ નજીક લઈ એના ફાયદા લેવાની વાત છે, તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી અંક 9ની વાત કરી છેલ્લે. તો જાતકની જન્મ તારીખમાં અંક 9 મિસિંગ હોય અને 9 અંકના જે પ્રભાવ છે જાતક ઉપર, અથવા તો 9 અંક નથી અને એની ઓછપ જે જીવનમાં છે તો એને ફૂલફિલ કરવાની વાત છે ક્યાંય, તો એવા કયા પ્રયોગોની વાત છે અને 9 અંક છે એ કઈ બાબતોને કન્સર્ન કરે છે કે જે ક્યાંક જાતક મિસિંગ કરી શકે એની વાત કરી. તો અંક 9, 1 થી 9 અંકમાં અંક 9 એક એવો છે કે જે અતિ પવિત્ર અંક છે. નવરાત્રિ, નવકાર, આ શબ્દો કેવા છે? નવગ્રહ, આ બધા આધ્યાત્મવાદ, ધર્મ, ખગોળ
અને પવિત્રતા સાથે સંકળાયેલા જો કોઈ અંક હોય તેમાંનો એ એક અંક 9 છે. તમારે ટોટલમાં પણ જો મલ્ટિપ્લિકેશનમાં દરેક જગ્યાએ 9 આવે. 18 × 36 કરો તો 6 × 9, 18 × 72 કરો તો 7 × 2 9. આ તો તમે બહુ જાણીતી બિલકુલ વસ્તુ છે. 18 × 5 = 90 કરો તો 9 થાય. બરાબર. 18 × 38 કરે તો 1 અને 0 ના 9 જ થાય. 9 નો આ એક પ્રભાવ છે. પાછું પાયથાગોરસ સિસ્ટમમાં 9 નો અંક એને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પણ હિબ્રુ સિસ્ટમમાં 1 થી 8 અંક છે. 9 ને કશું ક્યાંય રાખવામાં આવ્યું નથી. તો લોસુ ગ્રીડની અંદર 15 યંત્રમાં 9 નો પ્રભાવ છે, એની ઇન્ફ્લુઅન્સ છે. જ્યાં હોય 9 તો તમારા જીવનની નૌકા પાર પડી જાય. જ્યાં હોય 9 તો 9 થાય. જ્યાં હોય 9 તો એક નવ જીવન, જેને કે રિજ્યુનેશન, રિજેનરેશન. તો આ એક તમારા શરીરની અંદર એક સેલની કોષીય પદ્ધતિ નવેસરથી પુનર્જીવિત થાય. બિલકુલ બિલકુલ. એટલે જે 9 નો અંક છે રિહેબિલિટેશન સાથે, બરાબર, નવી ઉર્જા રિજનરેશન સાથે સંકળાયેલો અંક 4. અને 9 નથી તો કશું નથી. 9 નો અંક એવો છે કે 9 નથી તો કશું નથી, કારણ કે ત્યાં મંગળ નથી. તો આજે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વર્ષ કયું છે? 2025. ટોટલ કરો કેટલું થયું? 9. એટલે 9 નો અંક જે છે એ મંગળનો છે, અને મંગળના અધિષ્ઠાતા દેવ 2 છે. કેટલા? 2. કયા? એક તો હનુમાનજી. મંગળવાર આવી જાય ને હનુમાનજીની પૂજા કરો, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસા કરો, સુંદર કાંડ કરો. તો એ અંક 9 ના અધિષ્ઠાતા દેવ, અંક 9 નો જે દેવનો પ્રભાવ છે અંક 9 ઉપર, એ છે હનુમાનજી. બીજું તમને કહીશ કે અંક 9 ઉપર મંગળ ના ઉપર ભગવાન શિવનો પ્રભાવ છે. શિવનો પ્રભાવ છે. યસ યસ. કેમ? કારણ કે મંગળ એ શિવજીનો પુત્ર છે. બરાબર. મેં એક વાર્તા કહેલી તમને કે પેલું બિલ્ડી નૃત્ય કરે વીરકન્યા, અને અપ્સરાનું રૂપ ધારણ કરી કરે. પછી મહાદેવજી આકર્ષાય, શીશનું ઉત્થાન થાય, અને પછી જે વીર્ય પડે ત્યારે પૃથ્વી એને ઝીલી જાય છે. અને પછી એ વીર્યના બુંદમાંથી, ભૂમિના પેટાળમાંથી જે ગ્રહનો જન્મ થાય છે એનું નામ મંગળ છે. તો મંગળભાઈ પુત્ર કોનો થયો? શિવનો પુત્ર છે. એટલે 2025માં જે લોકો શિવની પૂજા કરશે, જે લોકો હનુમાનજીની પૂજા કરશે, એ લોકો ફાવી જવાના છે. કારણ કે અંક 9 છે ને અંક 9 ની વાર્તા શોની અંદર અત્યારે હાલ ચાલી રહી છે. અંક 9 ન હોય તો ધારો કે 1/1/2023 હોય, પાછું તમે કહેશો ડોક્ટર નાગરપાલ ક્યાં એવી તારીખ પકડી છે કે તમે જે આંકડા આપો હોતા જ નથી. પણ શું કરું? હવે 1959 આપ્યું હોય તો 9 આવી જાય, 1999 આવ્યો હોત તો 3 વખત 9 આવી ગયો હોત. પણ આપણે ઉદાહરણીય તારીખ પકડેલી છે, કારણ કે મિસિંગ નંબરની વાત છે. એટલે મારે એવી તારીખ પકડવી પડે કે એમાં નંબર મિસ થાય તો હું તમને સમજાવી શકું, નહીં તો નંબર મિસિસ થઈ જાય. બરાબર? એટલે આપણે પકડવાનું છે એ રીતના. તો અંક 9 તમારી જન્મ તારીખમાં ન હોય તો એની ઓછો પૂર્ણક ક્યાં વર્તાય છે? એક તો અંક ના હોય, 9 નંબર ના હોય તો આક્રમકતા જાય, નેતૃત્વ જાય, સેક્સ જાય, લીડરશીપ જાય, શૌર્ય જાય, સાહસ જાય, સેનાપતિ જેવો ભાવ જાય, લોહીની ઉણપ વર્તાય, લોહીની કેમિકલ જે કમ્પોઝિશન છે બગડી જાય, ગુસ્સો ઓગળી જાય, જુસ્સો જતો રહે, એમથી તમે ના થઈ શકો, ઉત્સાહ રહે નહીં. જો અંક 9 તમારી જન્મ તારીખમાં ના હોય તો શુભત્વ જતું રહે, કારણ કે મંગળ એટલે શું છે? સબ લાલ હો જાયગા. કંકુ હોય કે સિંદૂર હોય, ભાઈ ધર્મ સાથે સંકળાયેલો આ અંક છે 9. એટલે અંક 9 ના હોય તો મંગળના તમામે તમામ ગુણ, લક્ષણો, એની સારી વાતો તમારા જીવનમાંથી ખસી જાય, સરકી જાય, ખોવાઈ જાય, મજા ના આવે એની અંદર. એટલે અંક 9 એની જ્યારે તમારી જન્મ તારીખમાં ઉણપ વર્તાય, એ મિસ થઈ જાય, ખોવાઈ જાય,
ચૂકાઈ જાય, ના આવે જન્મ તારીખમાં, તો મંગળના લક્ષણોમાંથી તમે આઘારો છો અને એનો લાભ તમે ગુમાવો છો. શું કરવું જોઈએ? મંગળ શસ્ત્રોનો કારક છે, મંગળ જમીનોનો કારક છે, મંગળ ભાઈ ભાંડુનો કારક છે, મંગળ શૌર્ય સાહસનો કારક છે, મંગળ લીડરશીપનો કારક છે, મંગળ શરીરનું લોહી છે, મંગળ પુરુષાર્થન છે, મંગળ ગુસ્સો જુસ્સો તમારી લાઈફ ના એન્થું બનવા માટેનો ઉત્સાહનો એક કિસ્સો છે. એનું નામ મંગળ છે. એ કદાપી કરતો નથી આ મંગળ, એનું નામ મંગળ છે. તો આ 9 નંબરનો અંક ખૂટે છે. કરશો શું? મંગળવારે મંગળની હોરામાં પ્રથમ કલાકની અંદર, સૂર્યોદયથી પ્રથમ કલાકની અંદર બાજોટ ઉપર લાલ કલરનું કપડું પાથરીને લાલ શાહી વડે 9 લખો અને મંગળના મંત્ર કરો. એમ ધરણી ગર્ભ સંભૂતમ વિરુદ્ધ કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. ઓમ મંગળાય નમઃ. કપાળ પર લાલ કલરનું કંકુનું ટીકું કરો. જમણા હાથે લાલ કલરનો દોરો પહેરો. કોરલ પહેરો. પ્રથમ આંગળી પર કોરલ, પરવાળું જેને કહે છે, હિન્દીમાં એને મૂંગા કહે. બિલકુલ. આ રત્ન પહેરો સાચું લાગે તોય તમને ફાયદો થાય. ખિસ્સામાં લાલ કલરનો રૂમાલ રાખો, લાલ કલરના મોજા પહેરો. તમને જે ફાવતું લાલ કલરનું કરો તો બી તમને લાભ થશે. એનો મંગળના તમામે ગુણધર્મ લક્ષણો તમારામાં આવશે. તમે આક્રમક બનશો, શૌર્ય સાહસ તમારી નજીક આવશે, જીવનમાં શુભત્વ આવશે, લીડરશીપ કરી શકશો. ઘણી બધી બાબતો છે કે જે મંગળમાં 9 નંબરના આંકના કારણે ખૂટતી હોય. 9 નંબરના આંકડાની જે ઓછપ હોય, ઉણપ હોય, એની પૂર્તિ આ બધા પ્રયોગો દ્વારા આરામથી થઈ શકે છે. તો મિત્રો, આપણે આ શોની અંદર ચર્ચા કરી મિસિંગ નંબરની. જન્મ તારીખ તો બધાની હોય કે ભાઈ જે લોકો આગળની સદીમાં જન્મેલા હોય એ લોકોને એકનો આંકડો આવે જ ભાઈ. 1901માં જન્મેલા હોય, 1905માં જન્મેલા હોય, 55માં જન્મેલા હોય, 1999 બધી એકનો આંકડો લાગુ પડે. આ સદીમાં 2 નો આંકડો લાગુ પડે, પછી 3 નો આંકડો લાગુ પડશે. ક્યાંક તારીખમાં 3 આવે, ક્યાંક મહિનામાં 3 આવે, ક્યાંક સાલમાં 3 આવે. 4, 5, 6, 7, 8, 9 બધા આંકડા દરેક જન્મ તારીખની અંદર ક્યાંક ને ક્યાંક આવે. કેટલાક આંકડા નથી આવતા. ધોઝ આર કોલ્ડ મિસિંગ નંબર્સ. અને જ્યારે નંબર તમારા મિસિંગ હોય ત્યારે એના જે બી ગુણ હોય, એની જે પોઝિટિવિટી હોય અશોકભાઈ, એનાથી તમે દૂર રહો છો. ધારો કે અંક 1 મિસો કરો તમે, મિસિંગ અંક 1 હોય તો સૂર્યના લક્ષણો. સૂર્ય ઇટ્સ અ કિંગ. નંબર 2 હોય ચંદ્રના ગુણધર્મ મિસ કરો છો. નંબર 3 હોય તો ગુરુ, 4 હોય તો રાહુ, 5 હોય તો ગુરુ, 6 હોય તો શુક્ર, 7 હોય તો એપ્રિલ કેતુ, 8 હોય તો શનિ, 9 હોય તો મંગળ. આ બધા ગુણધર્મોથી તમે દૂર રહો છો. એટલે મિસિંગ નંબરની એક વેલ્યુ છે. બિલકુલ. જ્યારે તમે કોઈ વસ્તુને મિસ કરો ત્યારે તમને ખબર પડે એની સંવેદના, વેદના કેવી હોય છે. સાચી વાત છે. તમારું જે 9 માણસનું ગ્રુપ હોય અને એમાંથી એક અગત્યનો માણસ ના આવે તો મિસિંગ પર્સન કેવો આપણને લાગે, યાર હવે શું કરીશું આનું, યાર આની ઉણપ અને ઓછપની પૂર્તિ કેવી રીતના થશે, યાર એને લાવો, યાર એના જેવો લાવો, કંઈક કરો, એની આરાધના કરો, વર્શિપ કરો, પૂજા કરો. પણ એ જે મિસિંગ પર્સન છે એને અંદર મૂકો. જાનની અંદર મૂર્તિઓ ના હોય, ખાલી ઘોડું ચાલતું હોય કે જાનનું મહત્વ ખરું કંઈક, તો ધેટ મિસિંગ વરરાજા ઇઝ લાઈક એ મિસિંગ નંબર. બ્રાઇડગ્રૂમ મિસ હોય કે ઘોડું ચાલતું હોય કે જાનનું મહત્વ ખરું. સાચી વાત. એમાં શાસ્ત્રની અંદર પણ એવું જ છે કે તમારું ઘોડું ત્યારે શોભે કે એના પર વરરાજા બેઠેલા હોય, વાજા વાગતા હોય. વરરાજા બેઠા વાજાવાળા ના હોય તો એ મિસિંગ નંબરમાં આવી જાય. બિલકુલ. અરે વાજા વગાડનારા વરરાજા હોય ને સગા સંબંધીઓ ના હોય તો એ મિસિંગ નંબરમાં આવી જાય. સાચી. સો મિસિંગ નંબર હેઝ સ્પેસિફિક એન્ડ સર્ટેન વેલ્યુ એકોર્ડિંગ ટુ ધી ન્યુમેરોલોજી. અને હજુ પણ તમને કહું છું કે મને કોઈ પૂછે કે ભાઈ જ્યોતિષશાસ્ત્રની જેટલી બ્રાન્ચ છે એની અંદર અગત્યની બ્રાન્ચ કઈ, તો સૌથી પહેલા હું સૌથી વધારે માર્ક્સ જો આપું તો એ છે જ્યોતિષશાસ્ત્ર, 9 ગ્રહોનું શાસ્ત્ર, જે આપણા ઋષિ મુનિએ એને રચેલું છે. પણ બીજા નંબર વાત કરું તો અંકશાસ્ત્રનું ન્યુમેરોલોજી. કારણ ચલો આંકડા વગર નથી ચાલતું યાર. ગમે ત્યારે આંકડો જોઈએ, કે રતન ખત્રીના મટકાની વાત હોય, કે ક્રિકેટના છગ્ગાની વાત હોય, કે ચોગ્ગાની વાત હોય, કે લોટરીની વાત હોય, ચોક્કસ, કે રૂપિયાની વાત હોય,
પણ અંક દરેક જગ્યાએ એક રાજા સમાન છે. અને જો આ રાજા તમારા જીવનમાં ના આવે તો પછી તમારું જીવન સાવ નિર્માલ્ય, નબળું, તેજવિહીન, નકામું, નિસ્બત વગરનું, ઇન્ટેન્શન વગરનું જીવન બની જાય છે. અને જે જીવનની અંદર ઇન્ટેન્શન ના હોય, જે જીવનની અંદર પેશન ના હોય, તો જીવવાની ફેશન ક્યાંથી આવવાની છે? જ્યાં અર્થ નથી, સત્વ નથી, તો એ શરીર તમારું ડેડ બોડી કહેવાય. એમ જ્યારે અંક તમને મિસ કરે, અગર જો તમે અંકને મિસ કરો તો તમારું જીવન પણ એક શવ જેવું છે, મૃત પામેલા શરીર જેવું છે. એટલે અંકને હંમેશા મહત્વ આપો. નમસ્તે. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે ગત 2 એપિસોડની આપણે ચર્ચા કરી રહ્યા છે અને એક સિરીઝ લઈને ચાલી રહ્યા છે કે જે અંકશાસ્ત્રમાં જે અંકોનું જે પ્રભાવ છે અને એનો જાતક ઉપર કઈ કઈ બાબતમાં હોય છે, અને એ 2 એપિસોડની આપણે ચર્ચા કરી પંકજભાઈ કે જે જાતકની જન્મ તારીખમાં મિસિંગ નંબર છે અને એ નંબરોનું શુભત્વ અથવા તો એ નંબરો જે કન્સર્ન કરે છે, જે બાબતો, જે શુભકારી બાબતો, અને એ ક્યાંક જે ભરપાઈ કરવાની બાબત હતી જાતકની, તો એના પ્રયોગ સાથે કઈ રીતે કરવું એ પંકજભાઈએ 1 થી 9 અંકની વાત કરી છે. ચોક્કસપણે દર્શકોને આપણે પસંદ આવ્યું હશે. પંકજભાઈ, ન્યુમરોલોજીમાં આજે ઘણા બધા આપણી પાસે ટોપિક છે અને ઘણી બધી આપણે અંકોના જે પ્રભાવની વાતો છે એ આપણે દર્શક મિત્રો સમક્ષ કરવી છે અને ચોક્કસપણે આપણે એક સારા ફાયદાની વાત કરીશું 2025નો જે નવું વર્ષ છે એમાં પણ. પરંતુ દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં એ બધી બાબતો અને જ્યોતિષની રસપ્રદ વાતો પણ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર પંકજ નાગર. જીટીપીએલ જેવી માતબર સંસ્થા સાથે સિપોપ્ટિક એક નાનકડા 2 બાય 2 ઇંચના ભોજપત્ર ઉપર 4, 5, 6 શાહીથી લખીને, અષ્ટગંધ શાહીથી લખીને એમાં તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો મૂકી તમારા ખિસ્સામાં હર હંમેશ રાખો. કેમ 4, 5, 6? તો લોસુ ગ્રીડ સિસ્ટમ અનુસાર 4, 5, 6 જેના બી ન્યુમરોલોજીમાં આવે ક્રોસ લાઇનમાં એક રાજયોગ કહેવામાં આવે છે. તમે ગૂગલમાં નાખજો તો એને ગોલ્ડન યોગ, સુવર્ણ યોગ કહેવામાં આવે છે, અને ગોલ્ડન લાઇન કહેવામાં આવે છે. અને જો આમ કરવાથી તમે તમારા જીવનની અંદર પ્રગતિ, ઉન્નતિ અને રાજા સમાન મર્તબો અને તમારું એક સ્ટેટસ, હોદ્દો મેળવી શકો. એમાં લેશ માત્ર શંકા નથી. અજમાવી જોજો, પછી કહેજો. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.